લઈને છાપરા રોડ શરૂ થાય છે, જે આખો ખોદાવાનો શરૂ ખોદાઈ ગયો છે આખો. આપણે ડિજિટલ યુગમાં છીએ. આપણે ખૂબ મહત્ત્વનું સ્થાન આ દુનિયાની અંદર ધરાવીએ છીએ. આપણો ભાઈ કેવો છે રોડ? બહુ જોરદાર, જોરદાર, એકદમ જોરદાર. સ્લીપ જ થાય છે. હા, રિક્ષાનું નુકસાન આવે. હા, વિકાસના કામ થવા જોઈએ, પણ આ ગંદવાળો થોડો થાય. કોઈને એટેક બેટેક આવે તો એમ્બ્યુલન્સ નીકળે ખરી? નહીં નીકળે, મુશ્કેલ છે. સરકારના કદમ સારા છે. અરે સાહેબ, કચરો આપણા ઘરમાં પણ હોય, આપણે સાફ કરીએ પણ ક્લીન ચોખ્ખું તો હોય ને. પણ આ જે વસ્તુ અત્યારે છે આને આટલું બધું લાંબુ કરવાનું, આટલું બધું એક્સટેન્ડ કરવાનો કોઈ મતલબ નથી. પ્રજાના હિતમાં જો કામ થતા હોય તો પ્રજાનું ક્યાં હિત છે આમાં? યુ આર અ ડૉક્ટર સર. અહીંયા કોઈ કેઝ્યુલિટી થઈ, કોઈને એટેક આવ્યો તો એમ્બ્યુલન્સ જઈ શકે ખરી? એમ્બ્યુલન્સ ન જઈ શકે એમ. વાય મ્યુનિસિપાલિટી આવું બધું કરતી હશે એમ? શું લાગે તમને? આ કોન્ટ્રાક્ટરની આડસ છે? અહીંયાના ચૂંટાયેલા સભ્યો ધ્યાન નથી આપતા? પબ્લિક નથી બોલતું? શું થાય છે? આ સૌથી અત્યારે 22 વર્ષથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું. 22 વર્ષમાં આ સૌથી વધારેમાં વધારે તકલીફ અહીંયા છે. આપણા રાજકીય નેતાઓએ તેમજ તમામ અધિકારીઓએ આની ગંભીર નોંધ લઈને એને યુદ્ધના ધોરણે કામ લગાડવું જોઈએ. નમસ્કાર અને આભાર. હાલ હું તમને જે જગ્યા ઉપર લઈ આવ્યો છું, તમે મારો વિશ્વાસ કરજો કે આ વિસ્તાર નવસારી મહાનગરપાલિકાનો જ એક ભાગ છે અને અતિ સારી રેસિડેન્ટ ઝોનમાં આ વિસ્તાર ગણાય છે. મકાનના ભાવો અહીંયા સારા છે, સુખ શાંતિ સલામતી સુવિધા છે. અને આ વિસ્તારમાં હાલ અત્યારે મહાનગરપાલિકા દ્વારા તેમજ જીયુડીસી દ્વારા અલગ અલગ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પરંતુ એ કામો થયા બાદ નાગરિક સુવિધા માટે જે કામો થવાના છે, એ કામો થવા પહેલાં જે તકલીફ, એટલે પૂરા થવા પહેલાં જે તકલીફ નાગરિકોને પડતી છે, તે જોઈને આપણને વિચાર આવે કે યાર આપણે ક્યાં રહેતા છે અને કયા યુગમાં જીવતા છે. અહીંયાથી આ યોગીનગર છે અને અહીંયાથી આખો આ શક્તિનગરથી લઈને છાપરા રોડ શરૂ થાય છે, જે આખો ખોદાવાનો ખોદાઈ ગયો છે આખો. અને વરસાદનું એક ઝાપટું પડ્યું હતું, તે પછી જે ગાડી કૂદકા મારે છે લોકોની અને જે હાલત છે તે હું તમને આગળ બતાવું. એ પહેલાં એ છાપરા રોડ ઉપર જ્યાંથી આ શરૂઆત થાય છે કામકાજની, ત્યાં SBI બેંકની બિલકુલ સામે અને કેવરેધામ સોસાયટીની બહાર જીયુડીસી દ્વારા લગભગ કંઈક કૂવો બનાવવામાં આવી રહ્યો છે. આ કૂવો છે અને આ કૂવાને હું એમ કહીશ કે રાત્રે અંધાર પટ્ટામાં જો આમાં કોઈ પડી જાય ને તો એનું મૃત્યુ થઈ જશે. અને એનું જે મૃત્યુ થઈ જશે તે પછી પરિવાર આક્રોશ ઠાલવશે. 2 દિવસ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે અને પ્રશાસન છે તે તેને અકસ્માતનું એક સ્વરૂપ આપશે, એને અકસ્માતમાં ગણાવી દેવામાં આવશે. ખરેખર આ જગ્યા આવી રીતના ખુલ્લી ના રહેવી જોઈએ. આપણે ડિજિટલ યુગમાં છીએ. આપણે ખૂબ મહત્ત્વનું સ્થાન આ દુનિયાની અંદર ધરાવીએ છીએ. આપણો દેશ ખૂબ આગળ છે, આપણી પાસે ટેકનોલોજી છે અને જ્યારે આપણે ટેકનોલોજી દ્વારા કામ કરતા હોય ત્યારે આટલી બધી એટલે બેકાર સુવિધાઓ અસુવિધાઓ તો ના હોવી જોઈએ. આમાં કોઈ પડીને એનો જીવ જઈ શકે છે. આગળ હું તમને રસ્તો બતાવું કે રસ્તો કેટલો ખરાબ છે. બહુ જ હા, જો આ બધા બિચારા એવી રીતે આવે છે કે એની કોઈ હદ નથી. અંકલ, 1 મિનિટ ઊભા રહેજો. આ રસ્તો કેવો છે? રસ્તો તો અત્યારે તો તકલીફ છે. કેવી તકલીફ છે? વાહન ચલાવવા બહુ તકલીફ પડે છે. ક્યારે પડી જાય નક્કી ને એવું છે. રોજ તમારે આવવા જવાનું અહીંયા? હા, રોજ આવવા જવાનું ને બહુ હાથમારી છે. ગઈકાલે વરસાદ પડેલો ત્યારે કેવી હાલત હતી? વરસાદે તો બહુ ઘણી ખરાબ હતી, ન પૂછો વાત. પણ જરૂરી ચીજ વસ્તુઓ લાવવાની હોય એટલે જવું પણ પડે એકાદ ચક્કર. પણ બહુ વિચાર કરી કંઈ નહીં કરવું પડે એવી હાલત હતી. અને આ જે પરિસ્થિતિ છે, વિકાસના કામો તો આખા દેશમાં થવા જ જોઈએ, પણ એક કામ થયા પછી આવી બધી પરિસ્થિતિ હોવી જોઈએ. આયોજન હોવું જોઈએ સરકારનું. હવે કદાચ વરસાદ તમારે ત્યાં પરિવારમાં કોઈને એટેક આવે રાત્રે કે એમ્બ્યુલન્સ કાઢવી હોય તો તકલીફ થાય ખરી? હા, થાય. અચાનક કોઈને લઈ જવું તરત તાત્કાલિક તો ઘણી અગવડ ઊભી થાય એવું છે. અને આ ગાડી ચલાવવું કેટલું હિતાવહ છે આ રોડ પર? અત્યારે તો હિતાવહ નથી. આ તો સંજોગો વરસાદ લઈ જવું પડે
બાકી અનિચ્છાએ જવું પડે છે. વૈકલ્પિક માર્ગ હોવો જોઈએ. હોવો જોઈએ. જો આ એક ભાઈ છે, અંકલ ઊભા રહ્યો તો અમારે કામ છે. એટલો ખરાબ રોડ છે આ જો, આખો રોડ ખોદાઈ ગયો છે. હવે કદાચ આની હિસ્ટ્રી કાઢશું ને તો આ બનેલો બી થોડાક વર્ષોમાં જ હશે. આખો રોડ ખરાબ છે, આખો રોડ, આખો એટલે આખો રોડ ખરાબ છે. અને આ ગણેશ ફાર્મ સોસાયટી છે, બરાબર છે. આ બાજુ શક્તિનગર. બહુ જ ખરાબ એટલે બહુ જ ખરાબ, બહુ ખતરનાક હાલત છે ભાઈ. બધું ખોદાઈ ગયેલું. બહુ જ એટલે હવે વિચારો કે લાઈક વિકાસના કામો બધે થવા જોઈએ, પણ આવી અસુવિધાઓ એમ આ વરસાદ જોરમાં પડે તો શું હાલત થાય હે? નૈનેશભાઈ નામ છે, ચાઇનીઝ સારું ખવડાવે આવી ગયા ભાઈ. કેવો છે રોડ? બહુ જોરદાર, જોરદાર, એકદમ જોરદાર. સ્લીપ જ ખાઈ જાય. સ્લીપ જ થઈ જાય. હા, મસાજ બોડીમાં થઈ જાય. બધું જ ખાવાનું બી પચી જાય. કેટલો રોડ આવો છે? આ ભાવસાવાળી ઉઠી આ બધું સર વાડી સુધી. હા, હવે બધું પતી ગયું પછી આવ્યું આ બધા લાખવા. વરસાદ પડે તો શું હાલત થઈ? ચીકણું થઈ ગયું માટી. ચીકણું થઈ જાય. હા, રાત્રે કોઈની એમ્બ્યુલન્સ પડી ગયા. કાઢવાની હોય કોઈની, એમ તો મારા સામે 2 જણ પડી ગયા. 2 જણ પડી ગયા. હા, સ્લીપ ખાઈ ગયા. તો આ વિકાસના કામ થવા જોઈએ, પણ સુવિધા આવી હોય કેમ? સાફ સફાઈ છે, શું કરીએ? સારું છે કે ખરાબ? ખરાબ છે. ચાલો જોઈએ આગળ. આ ચાચાને પૂછીએ. ચાચા ઊભા રહ્યો, ચાચા ઊભા રહ્યો. આ રિક્ષા તમારી તૂટી જાય તો આવા એરિયામાં તો બહુ ખરાબ છે હવે, શું કરે બોલ હવે. કેટલો રસ્તો ખરાબ છે? બહુ ખરાબ, ખાડા ટેકરા બહુ રિક્ષામાં નુકસાન આવે. નુકસાન આવે છે, રિક્ષામાં નુકસાન આવે છે ભાઈ. આ શક્તિનગર સોસાયટી આવી, બરાબર. હું તમને આગળ લઈ જાઉં છું. અને આ ખાલી જોઈને ખુશ થવાની જરૂર નથી કે દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી. ખુશ એવા લોકો થશે જે લોકોને એવું લાગશે કે યાર ખરેખર આપણે આ સરકારને પાસે કામ કરાવી રહ્યા છીએ ખરા. અને દુઃખ એવા લોકોને લાગશે જે લોકોને એવું થશે કે યાર અમે અહીંયા રહેતા છે તો અમારું દુઃખ જાણે આ પરિસ્થિતિ અમે કેવી રીતના ભોગવતા છે ને કેવી ખરાબ હાલત છે. ભાઈ ઊભા રહેવાની 2 મિનિટ નહીં તો આ હાલત છે. એટલે તમે ચાલી બી નથી શકતા સીધા. તો હવે ગાડી ચલાવવાની ને બધી વાત તો બહુ દૂરની થઈ ગઈ. બહુ એટલે બહુ દૂરની થઈ ગઈ. બરાબર. આજો કેવી હાલત બિચારા. આમાં પડે અને એક્સિડન્ટ થાય તો પછી ખર્ચો બી આપણે જાતે જ કરવાનો. બતાવી દે રોડ આખો. હવે આ બતાવો ને, આમાંથી માણસ ગાડી બી કેવી રીતના કાઢે એ વિચારવા જેવું છે. હા, કઈ એમ આ બધું જોઈને તો એવું લાગે કે આપણે ક્યાં આવી ગયા એમ. એટલું સરસ. આ તો બેટલ ગ્રાઉન્ડ જેવું છે એમ. પબજી રમવા આવ્યો હોય ને તેવી ફિલિંગ આવે. ગાડી નીકળી જાય. ભાઈ કેવો છે રોડ? સારો છે. સારો છે. રોડ સારો છે એમ કે. હો ભગવાન. આ અશોકવન સોસાયટી આવી અને હજુ સુધી રોડનું કોઈ ઠેકાણું સરખું નથી. તકલીફ એ જ છે કે મોટી કેઝ્યુઅલિટીઝ આવે તો
એમ્બ્યુલન્સને કઈ રીતના કાઢવી? કોઈનું ખૂન થઈ જાય અને ચોરો ફસાય, ચોરો હોય આજુબાજુ, લોકોએ ઘેરી રાખ્યા હોય, તો પોલીસ બોડી ના આવે એટલી વારમાં તો તકલીફ થઈ જાય કદાચ. આવી જ છે એક પરિસ્થિતિમાં. હા, ને કોણ કે એને કેટલું કરે ને કેવી રીતના કરે એમ. બરાબર કાકા ઉભા રહ્યો. કાકા રસ્તો કેવો છે? અને રોડ હોય શું વળી આટલો ફાઇન રોડ કઈ આના જેવો રોડ બીજો નહીં મળે. આ તો 5 સ્ટાર રોડ કહેવાય. અમે એ જ કહેતા છે, બોડી મસાજ બી થઈ જાય ને. અરે આના જેવી તો ઊંઘ બી નહીં આવે સાંજે. દારૂ પીને ઊંઘ નહીં આવે તેના કરતાં સારી ઊંઘ આવી જાય. એના કરતાં સારી ઊંઘ આવે. રોજ જવાનું કાકા અહીંયાથી? પંચવટીમાં રહેવાનું તો ક્યાંથી જવાનું? જ્યાં જોઈએ ત્યાં રોડ બંધ, જ્યાં જોઈએ ત્યાં રોડ બંધ. અને કેટલા ટાઈમથી આ સમસ્યા? એક રોડ તો ખાલી રાખો. મેં કાકા હવે એવું તમે કેવું છે કે ને તમે ખાલી તમારે પેલું કરો છો, તમારે ટીવીને પેલું કરો, બાકી તમારથી કંઈ નહીં થાય સાહેબ. અમે શું કરી શકીએ બીજું? તમે ખાલી પજાનું પેલું જ કરી શકો. જો પબ્લિક એટલી બધી હવે ગરમ ને નારાજ થઈ ગયેલી છે ને કે એ લોકો એમ કહે કે ભાઈ તમારથી બી કંઈ નહીં થાય એમ. આ અહીંયા હવે કામ ચાલે છે. કોન્ટ્રાક્ટર છો તમે? ઓકે. તો આ અહીંયા આવું કામ ચાલે છે. હવે આ કામ કેટલી હદે યોગ્ય છે? કારણ કે ગાડી ચાલવી જોઈએ, કંઈ ચાલવું જોઈએ. આની અંદર પહેલાં ડામર છે, ડામર સાથે આ માટી જેવું છે, કાચી માટી છે. આઈ ડોન્ટ થિંક સો કે કંઈ કામ કરે. બટ જોઈએ આ બજાવી જાય ભાઈ. છેક લગભગ પેલી ભાવસાર સમાજની વાડી સુધી આ પરિસ્થિતિ છે. અને આખો રોડ જ એવો છે, એમાં કંઈ નવું નથી. ચાલ ફરાવજો કેમેરો. તો અહીંયા સુધી હું તમને ચાલતો લઈ આવ્યો. ચાલતું આવું જ મુશ્કેલ છે. આખું તો હવે કેવી રીતના કરીએ ખબર નહીં, પણ આ પરિસ્થિતિ છે. અને આમાં લોકો કેવી રીતના ચાલતા છે ને શું કરતા છે તે એ લોકોનો જીવ જાણે. કેવી રીતના શું કરે બરાબર. આ જોઈ લો, ગાડી જઈ બી નહીં શકે. હા ભાઈ બીજી વાર જઈને આવી ગયા. ભાઈ રોડ કેવો છે? હે બહુ ખરાબ. કેટલા દિવસથી આવો છે? મારો ડેલી આ જ રોડ. ડેલી આજ રોડ ડેલી આ જ રોડ. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કેવું નીકળી જાય ખરું કે રાત નહીં નીકળે આમાં નહીં નીકળે. નહીં નીકળે? નહીં નીકળે. કેટલા દિવસથી આવું ભોગવતા છો? હું તો આ મહિના ઉપર થઈ ગયો આ રોડ પર તો. મહિનો ઉપર થઈ ગયો. કોણ હે? એ બંધ નહીં થાય ભાઈ વિડીયો કોઈ દિવસ. હા તો બોલ ને, બોલો ને. આ વિડિયો નહીં નાખતા તમે કશો મારો? ના એટલે તમારો ક્યાં વિડીયો છે? અરે નહીં, ખાલી કેવું પેલો હમણાં તમે બોલ્યો તે હારો હા, પણ એ તો છે. લાઈવ વિડીયોમાં આવે ભાઈ, એમાં તમે શું કરી શકો? અરે એમ નહીં, પણ તો બી ખાલી કટ થયો તો કરી દેજો ને. હા ઓકે ઓકે. હા ને? હા તો આવી હાલત છે. કેવી રીતના ગાડી ચલાવે લોકો એ વિચારા વિચારા. અહીંયા આવો ને તમે. આબા જાઓ, આબા જાઓ, આબા જાઓ, આબા જાઓ. હા યાર, દુકાન તમને આટલો બધો ધંધો આપે ને તમે બહાર આટલી ગંદકી રાખે. શું કરીએ જુઓ ને, એમાં આ તો બધા તમારા મ્યુનિસિપાલિટીવાળાનું કામ છે, આપણે તો છે નથી. આ થોડુંક સારું થઈ શકે કે નહીં? થાય ને, અમે એમ આ જે કપસી લાગેલી છે થોડી થોડી કપસી અહીંયા લગાવી દીધી હોય તો બધો સારું થઈ જાય એકદમ. વિકાસના કામ થવા જોઈએ, પણ આવ્યો ગંદવાળો થોડો થાય યાર. જો અમે આ તો બધો બી આ મહાનગરપાલિકાને વિચારવું જોઈએ. વિચારવું જોઈએ. વિચારવું. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? આ અમે લગભગ અઠવાડિયે જેવું થઈ ગયેલું. એક્સિડન્ટો થાય છે? અમુક પડે જ છે બી નીચા, 2-3 બધા નીચા બી પડી ગયેલા છે. રાતના કોઈને એટેક બેટેક આવે તો એમ્બ્યુલન્સ નીકળે ખરી? નહીં નીકળે, મુશ્કેલ છે. અને હવામાં વરસાદ પડી જાય તો
વરસાદ પડે તો બહુ હાલત કરે. અમે 2-3-4 વાળા પડતા લબડી ગયા. બોલો, કામ થવું જોઈએ, થવું જોઈએ કામ. કામ થવું જોઈએ. હા, એટલે આવી પરિસ્થિતિ છે ભાઈ. સાહેબ બોલાવે. ઓકે, અહીંયા એક ડૉક્ટર સાહેબ છે, વિનોદભાઈ પાટીલ. પાટીલ સાહેબ, અત્યારે તમારી આવક વધી ગઈ હશે, કેમ કે પેશન્ટ ડાયરેક્ટ અહીંયા જ આવી જાય. પેશન્ટ આવતા જ નથી, એ તકલીફ છે. અમારે પેશન્ટને ત્યાં જઈને ટ્રીટમેન્ટ આપવી પડે છે. ના, પણ અહીંયા પડતા હશે તે તો આવતા હશે. એ પડતા કોઈ નથી, કાદવ છે એટલે કોઈને વાગતું નથી. ડોક્ટર કાલે બહુ લોકો પડ્યા છે. હા બેન તમે થાકીને ઊભા રહી ગયા હતા કે રોડ જોઈને? મારાથી ગાડી નીચે ના આવી એટલે હું ઊભી રહી ગઈ અને છોકરાને બોલાવ્યો, હવે તું નીચે ઉતર. બરાબર. વરસાદ અચાનક આવ્યો પણ તમારે બધું મેન્ટેન બી તમારે કરવું પડે. 2000-3000નો ફટકો પાડી ગયો. શું કહ્યું સાહેબ, આ હા, ડેવલપિંગ છાપરા રોડ વિશે શું કહેશો? ડેવલપમેન્ટનું બહુ પ્રક્રિયા સારી છે, સરકારના કદમ સારા છે, અરે સાહેબ, કચરો આપણા ઘરમાં પણ હોય, આપણે સાફ કરીએ પણ ક્લીન ચોખ્ખું તો હોય ને. પણ આ જે વસ્તુ અત્યારે છે આને આટલું બધું લાંબુ કરવાનું, આટલું બધું એક્સટેન્ડ કરવાનું કોઈ મતલબ નથી. પ્રજાના હિતમાં જો કામ થતો હોય તો પ્રજાનું ક્યાં હિત છે આમાં? યુ આર અ ડૉક્ટર સર. અહીંયા કોઈ કેઝ્યુઅલિટી થઈ, કોઈને એટેક આવ્યો તો એમ્બ્યુલન્સ જઈ શકે ખરી? એમ્બ્યુલન્સ ન જઈ શકે, એમ્બ્યુલન્સ નહીં જઈ શકે. કાલે એમ્બ્યુલન્સ હતી, અહીંયા સ્લીપ થતી હતી એટલે આવી નહીં શકી. એ દર્દીને જેમ તેમ છે ને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા. તો શું આપણે એવું કહી શકીએ કે સિવિયર પ્રોબ્લેમ્સની અંદર આ રોડના પરિસ્થિતિના કારણે કોઈનો જીવ જઈ શકે? બિલકુલ જઈ શકે. અને અત્યારે તો ગઈકાલે જ એક વૃદ્ધ અહીંયા પડી ગયા હતા. સદનસીબે એને કંઈ વાગ્યું નહીં, પણ જો હાડકું ભાંગી જાય ને કંઈ થઈ જાય, વૃદ્ધ હોય એટલે થઈ શકે, ન થઈ શકે એવું કંઈ નથી. સાહેબ, મને સમજ નથી પડતી કે આ જે તમે કીધું તે મને પણ ખબર પડે છે, આ દાદાને બી ખબર હશે, તમામને ખબર હશે. વાય મ્યુનિસિપાલિટી આવું બધું કરતી હશે એમ? શું લાગે તમને, આ કોન્ટ્રાક્ટરની આળસ છે, અહીંયાના ચૂંટાયેલા સભ્યો ધ્યાન નથી આપતા, પબ્લિક નથી બોલતું, શું થાય છે? આપણે એવું તો નહીં કહી શકીએ કોઈ એક માણસની આળસ છે કે કંઈ છે, પણ જે પણ અત્યારે પરિસ્થિતિ છે તે આ તમામ બધા મળીને સોલ્વ કરવું જોઈએ. પ્રજાના હિતમાં આપણે જો કામ કરતા હોય ને તો આપણે પ્રજાનું હિત આમાં છે કે એને કમસે કમ આવવા જવાનું તો અહીંયા રોડ થવો જોઈએ. ડ્રેનેજ લાઈન તો બીજે બી નખાતી હશે ને, પણ આવી પરિસ્થિતિ તો ના હોય. આ સૌથી અત્યારે 22 વર્ષથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું. 22 વર્ષમાં આ સૌથી વધારેમાં વધારે તકલીફ અહીંયા છે. ગઈકાલે મારી પોતાની જ વાત કરો તો હું જ સ્લીપ થતાં બચ્યો. સદનસીબે હું પડી નહીં શક્યો. પણ સાહેબ, આ તો ડિજિટલ યુગમાં ટેકનોલોજીના કારણે કામ ઇઝી થવું જોઈએ, આ તો લોકોનું કામ વધી ગયું. આ સાચી વાત છે, વધી જ ગયું છે. અને ખરેખર આ બાબતે મ્યુનિસિપાલિટીએ, આપણા રાજકીય નેતાઓએ તેમજ તમામ અધિકારીઓએ આની ગંભીર નોંધ લઈને એને યુદ્ધના ધોરણે કામ લગાડવું જોઈએ. હા, તો ડૉક્ટર વિનોદભાઈ, અને બહુ સારી વાત કરી છે એમણે. બહુ શાંતિપ્રિય માણસ લાગે છે, અને એમણે કીધું છે કે અહીંયા શું પરિસ્થિતિ છે, કેટલી ખરાબ પરિસ્થિતિ છે. હવે એ અમે કેમેરાની આંખથી બતાવીએ છીએ. હવે મ્યુનિસિપાલિટી કેટલું એને દિલ પર લે છે કે મગજ ઉપર લે છે કે કામ ઉપર લે છે, ક્યાં લઈ છે તે જોવાનું છે. અને બસ આ જ હાલત છે ભાઈ, ગંભીર પરિસ્થિતિ. લોકો કેવી રીતના જાય બિચારા? આ ટેમ્પો તો ઊંધો થઈ જતો એવું લાગતું હતું 2 મિનિટ. બહુ ભારી. આ ટેમ્પો ઊંધો થઈ ગયો તો નહીં થાય. બહુ ભારી હાલત છે ભાઈ. ગોડ. અરે રોડ એટલો બધો ખરાબ છે ને, બિચારા ચલાવતા એવી રીતના ગાડી કે આપણને ઊભા રાખવાની બીક લાગે કે બિચારાનું બેલેન્સ ના ખોરવાઈ જાય. છાપરા રોડનો આ વિસ્તાર, મેં જેમ કીધું તેમ કેવલેરામથી આ રોડ શરૂ થાય છે, ભંગાર બકવાસ રોડ, અને એ પતે છે લગભગ ભાવસાર સમાજની વાડી સુધી. ऊपर है रोड कैसा है? ये तो आप देख ही रहे हैं कितना तकलीफ पड़ रहा है भाई. तो विकास होगा तो तकलीफ होगा ना. मीम से बात करो, मीम बताएगी. है मैडम, रोड કેવો છે?
હજુ બને તો નથી, ચોમાસામાં તો તકલીફ પડવાની જ ને અમને. એટલે વાયર ફસ ગયા હતા.